हेलो नमस्कार मित्रों, આપણે આવી ગયા છીએ ગુજરાત મહીસાગર જિલ્લો કડણા તાલુકો નદીનાથ મહાદેવનું મંદિર આવેલું છે કુદરતી વાતાવરણમાં આપ જોઈ શકો છો। રમણીય વાતાવરણ છે, કુદરતી પરિસર જોવાલાયક સ્થળ છે સરસ। ચોમાસાની અંદર કુદરતી સૌંદર્ય નિહાળવા માટે આપ આવી શકો છો। નદીનાથ મહાદેવની જગ્યા આવેલી છે। આ 12 જ્યોતિર્લિંગનું મંદિર બનાવવામાં આવેલું છે। જે જગ્યાએ મંદિર છે, મંદિરના પરિસરની ઉપર મહાદેવનું મંદિર છે, એ જગ્યા છે। આ નદીનાથ મહાદેવની ઉપરની જગ્યા છે। પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે। કડના ડેમ આપ જોઈ શકો છો। શ્રાવણ માસ ચાલે છે। શનિધામ શનિદેવ ભગવાનનું મંદિર આવેલું છે, જળકુટીર આવેલી છે। આ સ્થળ નદીનાથ મહાદેવ તરીકે ઓળખાય છે। શનિ મહારાજના દર્શન કરીશું। શનિદેવ મહારાજની જય હો। કુદરતી વાતાવરણમાં કડના ડેમની બાજુમાં આ સ્થળ આવેલું છે। સરસ કુદરતી વાતાવરણ છે, રમણીય પરિસર છે, જોવાલાયક સ્થળ છે। જન્માષ્ટમીમાં નાનો મેળો લાગેલો છે। પર્યટકો આ સ્થળ જોવા માટે આવે છે। શ્રાવણના કારણે દર્શન પણ કરવા આવે છે। સરસ મજાની આ રમકડાની દુકાન જોઈ શકો છો। મહાદેવની સરસ એવી મૂર્તિ આવેલી છે। डॉक्टर हिरेन प्रबोधकांत पंड्या, क्रीना हिरेन पंड्या, निर्जर हिरेन पंड्या, हार्द हिरेन पंड्या। महादेवનું સરસ એવી મૂર્તિ આવેલી છે, જે આપ જોઈ શકો છો। ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। સરસ કુદરતી વાતાવરણ છે। जय बोले, ओम नमः शिवाय। સરસ મજાનું કુદરતી વાતાવરણ છે। દર્શનાર્થી દર્શન કરવા માટે આવે છે, ફોટોગ્રાફી કરવા માટે આવે છે। ओम
ઓમ નમઃ શિવાય.